ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે થઈ ગયું લેટ થોડોક, તો વ્લોગ ચાલુ કર્યો નથી અને ટ્રાય કરું છું કે ડેલી વ્લોગ બને, પણ કામ કરવું પડે ને ભેગું. કામ ધંધા કરતાં સાંજે થાકી જઈએ, સવારમાં મોડું ઉઠાઈએ, વ્લોગ ચાલુ થતો નથી. આજે જે મહાશિવરાત્રી, જો સમય મળશે તો હું આજે તમને શિવ તાંડવ દેખાડીશ. અમે ઘણા વર્ષોથી, અમે જ્યારે નાના હતા 8 વર્ષના, ત્યારે મારા પપ્પા જોવા લઈ જતા હતા એક મંદિરે. સાંજે ટાઈમ મળશે ને વહેલા ફ્રી થઈ જઈશું તો આજે કામ પતાવીને તમને શિવ તાંડવના દર્શન કરાવીશ. જો થંબનેલમાં હોય ને તો સમજી જજો કે શિવ તાંડવ જોવાનો ટાઈમ આપણે મળી ગયો, વહેલા ફ્રી થઈ ગયા. 99% ટ્રાય કરશું કે આપણે શિવ તાંડવ જોવા જઈએ અને તમને પણ દર્શન કરાવીએ. સોરઠિયાવાડી સર્કલ એ રાજકોટમાં મસ્ત નજારો છે. જો આજે કામ કરવું પડે. મારા તરફથી મહાશિવરાત્રિની તમને બધાની શુભકામના અને પ્રાર્થના કરું છું કે મારા સબસ્ક્રાઈબર બધા મારી ફેમિલી છે, એના જીવનમાં સુખ શાંતિ આવે, સમૃદ્ધિ આવે અને પૈસાનો ઢગલો થાય રાતોરાત, અને જે કામ સારું કરતા હોય એમાં તમે આગળ વધો એવી પ્રાર્થના કરીશ. અને સાંજે તમને શિવ તાંડવના દર્શન કરાવીશ 99%. કારણ કે બપોરનો અત્યારે 2 વાગ્યા છે, પેલી ટ્રીપ લાગી ગઈ છે. રસ્તો બહુ ખરાબ, એક મિનિટ. પેલી ટ્રીપ લાગી ગઈ છે, બીજી ટ્રીપ લાગી જાય. જો 4-5 વાગે નવરા થઈ જાય મસ્ત બપોરે 1 કલાક સુઈને રાતના 11-12 વાગે જે શિવ તાંડવના દર્શન થાય, એના મહાદેવના દર્શન તમને કરાવીશ. અને ભાંગ પીવાની છે, ઓરિજિનલ લેવો, પાણીવાળી ઓરિજિનલમાં. ગાડી પછી મારી રમકી બમકી જાય, મોરો જાય એવું નહીં કરવાનું. ચાલો તો બીજી ટ્રીપ ભરી લઈને ફટાફટ કરી લઈ, એટલે 3-4 વાગે નવરાત્રી, 3-4 વાગે જ નહીં, 5 વાગે. આ જમવાય નથી જવું બપોરે, એટલે બધું કામ કરવું પડે. ચાલો તો મહાદેવ. બીજી ટ્રીપે ભરીને નીકળી ગયા છે, ગાડી ભરાઈ ગઈ છે. હવે અત્યારે વાગ્યા છે 3 અને માર્કેટની અંદર છે, પરા બજારની અંદર. પહેલાં ડિલિવરી કરી આવી ફટાફટ, કારણ કે બપોર વચ્ચે ત્યાં આગળ ટ્રાફિક ઓછું હોય. નકર રાજકોટનું પબ્લિક, આજુબાજુના ગામનું પબ્લિક બધું ત્યાં આગળ ખરીદી કરવા આવે. આ શિવરાત્રી છે તો રજા છે એટલે ટ્રાફિક નથી, બધું ફટાફટ પહોંચાય છે. સિગ્નલ ખુલ્લા છે, કે ટ્રાફિક નથી એવી ચોકડી એમ. તો પહેલાં ફટાફટ બતાવી અને જમી લઈ. 5 વાગે રૂટ ભાઈ તો ઘરે જઈને જયમાં આવીને બહાર જવાનું હતું, તો ડાયરેક્ટ વાડે આવી ગયા છીએ. ગાયું ધોવાનો ટાઈમ મળ્યો નથી. ભેગો ભત્રીજો આવી ગયો એને ખબર. ફ્રીની મેકઅપ સર્વિસ જોવા, ખાલી ધૂળની ડમડી ઉડાડતી આવે સામેથી. જો ખેપાણી લઈને સાફ કરે. હા વાળેથી નવરા થઈ ગયા છીએ અને અત્યારે વાગ્યા 8:30. સવારનું ખાતું નથી, ખાઈ લઈ. અને જો મહાદેવનું મંદિર છે, ટ્રાફિક જોવો ખાલી. 11 વાગી ગયા છે અને મોડું થઈ ગયું છે. લગભગ શિવ તાંડવ ચાલુ થઈ ગયું છે. ચાલો તો પહેલાં ફટાફટ મંદિરે પહોંચી. અરે યાર, પબ્લિક ભાગવા માંડી, લગભગ તાંડવ પૂરું થઈ ગયું એવું લાગે છે.
કોઈ જતા રહેતા નથી. श्री चंद्रमणिपुर महादेव की ओम नमः पार्वती। वाह भाई वाह, बधानो खूब खूब साथ सहकार મળ્યો, આનંદ થયો। હા રાતના 12:30 વાગી ગયા છે। સોરી, થોડુંક લેટ થઈ ગયું હતું, શિવ તાંડવ અડધું પૂરું થઈ ગયું હતું, પણ આરતીના દર્શન થઈ ગયા, એનાથી મહત્વનું શું હોય। તો સારું, નવા બ્લોગમાં આવીશું। જય દ્વારકાધીશ।